એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ડ્રગ્સ પકડવા મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું હતું. પાકિસ્તાન દ્વારા ભારતની સીમામાં 300 કિલો ડ્રગ્સ ઘુસાડવામાં આવવાનું હતું, ત્યારે તેની કિંમત 1800 કરોડ રૂપિયાની હતી. આ 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસને ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતીય કોસ્ટ ગાર્ડનો અભિનંદન ગૃહમંત્રીએ માન્યો ત્યારે ગુજરાત પોલીસના બાહોશ અધિકારી અને કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી દરિયા કિનારે માહિતીના આધારે વોચ ગોઠવીને બેઠા હતા અને અતિ મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસ જવાનોને ખૂબ અભિનંદન તેમણે પાઠવ્યા હતા. સાથે ગૃહમંત્રીએ કહ્યું કે આ ડ્રગ્સ પકડાયું નથી, પકડવામાં આવ્યું છે અને ડ્રગ્સ પકડનાર ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ખૂબ મહેનત થકી ડ્રગ્સ પકડાયું છે અને સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે તોફાની દરિયામાં ગરમીના સમયમાં દરમિયાન રાત દિવસ તોફાની મોજા વચ્ચે પાકિસ્તાનીઓની નાપાક હરકતોને રોકવામાં આપણને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, ત્યારે આવા અનેક ઓપરેશનો પાર પાડનાર બીજું કોઈ નહીં પણ આપણી ગુજરાત પોલીસ છે.